મહાકુંભથી આ મહાકવરેજમાં સંગમ સ્થાનથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ગુજરાત ફર્સ્ટની ટીમ બનાસકાંઠાથી રબારી સમાજના આગેવાનો જેઓ મહાકુંભ પહોંચ્યા છે તેમને મળી। યોગી સરકારની અદ્ભુત વ્યવસ્થાને કારણે લોકોએ આનંદ વ્યક્ત કર્યો, આસ્થાને ડૂબકી લગાવીને ધન્યતા પ્રાપ્ત કરી। દુધરેજ કનીરામ બાપુને ત્યાંથી રબારી આગેવાનોએ રોકાણ કર્યું। અત્યંત ભક્તિમય માહોલ છે પ્રયાગરાજમાં। મહાકુંભમાં દેશ વિદેશથી ભક્તો ઉમટી રહ્યા છે। દેવનગરી પ્રયાગરાજની અંદર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી જ્યારે પણ જે ભક્તો જે છે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે અને કહી શકાય કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। ખાસ બનાસકાંઠાથી દેશી કહી શકાય પહેરવેશની અંદર જે ખાસ અહીંયા રબારી સમાજમાંથી જે શ્રદ્ધાળુઓ છે એ કહી શકાય કે જે સ્નાન કરવા માટે અહીંયા પધાર્યા છે ત્રિવેણી સંગમમાં, ત્યારે એમની સાથે વાત કરીશું। વડીલ, ક્યાંથી આવો છો અને ખાસ દર્શન કરી અને કેવી ધન્યતા અનુભવો? અમે બનાસકાંઠા ઉત્તર ગુજરાત થી આવો છો અને અમારા દુધરેજ વડવાળાનો મોટો ધર્મશાળાનો વ્યવસ્થા છે અને અમે ગંગામાં સ્નાન કરાયા છે અને અમને બહુ વ્યવસ્થા મળી। યોગી સાહેબની બહુ વ્યવસ્થા મળી। ઉત્તર પ્રદેશમાં બહુ અમને કોઈ તકલીફ પડી નથી। મોદીજીની જય હો, સનાતન ધર્મની જય હો। અને મને બહુ આનંદ રહ્યો અને આવા નવા યોગીજી મેળા કરે અને લોકોને આગળ લાવી જાય। આપણી સાથે અન્ય વડીલ છે, એમની સાથે વાત કરીશું। વડીલ, શું કહેશો? ખાસ અહીંયા ગંગા સ્નાન એટલે કે જે ત્રિવેણી ઘાટ છે ત્યાં એક ડૂબકી લગાવતા કહી શકાય અનેક પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે। અહીંયા પ્રયાગરાજમાં ત્રિવેણી ઘાટ માં સ્નાન કરવાનો એક અનેરો લાહવો છે। એ લાહવો અમે આજે તમામ ભાઈઓ ભેગા મળી અને લીધો અને અમને કોઈ પણ તકલીફ પડી નથી। પ્રયાગરાજની અંદર અમારા દુધરેજ વડવાળા કનીરામ બાપુના જે મઠાધીકર છે ત્યાં અમારું રોકાણ છે। ત્યાં પણ અમારે બહુ સારી વ્યવસ્થા છે। વડવાળા ભગવાનની દયાથી અમને કોઈ પણ તકલીફ પડી નથી પ્રયાગરાજની અંદર। અને પ્રયાગરાજમાં એટલી બહુ વ્યવસ્થા છે, યોગી સાહેબની ફૂલ વ્યવસ્થા છે। મોદી સાહેબ અને યોગી સાહેબ જેવી વ્યવસ્થા ક્યાંય પણ જોવા નહીં મળે। વિશ્વમાં કહેશો અનેક પ્રકારના મેળાવડા અને મેળા જે ભરાતા હોય છે, ખાસ આપણે કહી શકાય કે કેટલા ગ્રુપમાંથી લોકો અહીંયા આવ્યા છે અને દર્શન કરીને કેવી ધન્યતા અનુભવ? બધા અલગ અલગ યુપીથી, પંજાબમાંથી, હરિયાણામાંથી બધા સબ લોકો આવ્યા છે અને બધાની વ્યવસ્થા પણ સારી છે। અમે 14 જણ લોકો છો, ગુજરાત થી આવેલા 14 લોકો વ્યવસ્થા છે। બીજી બધી સંગમમાં નાયા કમ્પ્લીટ ફ્રી થઈ ગયા હતા, હાલ મોજ કરે છે મેળામાં। ગુજરાતથી એટલે કે બનાસકાંઠાથી ખાસ આવેલા ભક્તો કે જે કહી કહી રહ્યા છે કે ખાસ અહીંયા સંગમ સ્થાન ઉપર એક ડૂબકી લગાવી અને ધન્યતા પ્રાપ્ત કરી છે અને કહી શકાય કે જે એની વ્યવસ્થા જે છે એ પણ ખૂબ સારી છે પ્રકારની વાત પણ ખાસ અહીંયા કરી રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ જોશી, પ્રયાગરાજ, મહાકુંભ।